ગુજરાતી જલસો ક્રાંતિકારીની માફક આ વંટોળિયાની વચ્ચે લોકગીતોને જેને જીવાડ્યા એવા હેમુભાઈ ગઢવી, પછી પ્રાણલાલભાઈ વ્યાસ, પછી એવા જ અદ્ભુત લોકગાયક એટલે કનુભાઈ બારોટને આપણે યાદ કરવા પડે. સમયના અભાવે આપણે બધાની એક એક કડી અમે નક્કી કરી હતી, પણ હવે એ નથી આપણે લઈ શકતા. તો કનુભાઈ બારોટનો રામાપીરનો હેલો સાંભળવો એક જીવનનો લાવો છે. ઇસ્માઇલ વાલેરા પાસેથી હે ઓધાજી મારા વાલાને વઢીને કહેજો, એ જ્યાં સુધી તમે ન સાંભળ્યું હોય ત્યાં સુધી તમે ભજન ન સાંભળ્યા કહેવાય, ડાયરો ન સાંભળ્યો કહેવાય. આદરણીય લાખાભાઈ ગઢવી કે જેણે સોનલા વાટકડી એ ગીત હજી સુધી લોકોના હૃદયમાં જીવે છે. અને પ્રફુલ્લભાઈ દવે અને મણિરાજ બારોટ સુધીની આ યાત્રા જે હેમુભાઈથી શરૂ થઈ અને એને મણિયારો પ્રફુલ્લભાઈ અને મણિરાજ બારોટથી માંડીને અનેક લોકોએ મણિયારાને આ સરસ રીતે લોકોના હૃદયમાં જીવતો રાખ્યો. આવા સરસ મજાના ગીતોની યાત્રા કરતાં કરતાં માત્ર હું લોક ગાયકોને યાદ કરું અને લોક ગાયિકાઓને ભૂલી જાઉં તો કાયદેસર એમ થાય કે તમે આટલા બધા પુરુષો ભેગા થયા છો અને આયોજકો પુરુષો એટલે કે ભાઈ મને પૂછેલું કે પુરુષ છે એ શું કહેવાય ને સ્ત્રી એટલે શું કહેવાય. મેં કીધું ભાઈ સ્ત્રી છે એ શક્તિ કહેવાય ને પુરુષો એ સહન શક્તિ કહેવાય. બિચારા દાંતે નથી કાઢી શકતા, અમુક ઘરે વૈયા ગયા તાત્કાલિક, હવે 12 વાગ્યા હાલો ઘર ભેગા થઈ જાઓ. એની વચ્ચે લોક ડાયરામાં દિવાળીબેન ભીલ ભલા માણસ એવું વગડાનું ફૂલ કે જેને પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો છે. એકવાર જોરદાર તલને ગળગડાથી દિવાળીબેન ભીલને વધાવીએ. અને હું એક કડી દમયંતીબેનને કહું કે હું તો કાગળિયા લખી થાકીની એક કડી દમયંતીબેન એવું તો કાગળિયા લખી થાકી કરુણા તારા મનમાં નથી. હું તો કાગળિયા લખી થાકી કરુણા તારા મનમાં નથી. એ આવા ચોમાસાના 4 મહિના આવ્યા, આવા ચોમાસાના 4 મહિના આવ્યા. મારી ચૂર